મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. અમે પણ બધા મજામાં છીએ. તો જો 9:30 વાગી ગયા છે ને આપણે મસ્ત નાસ્તો કરી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને જો બહાર ફરવા જઈએ છીએ. ક્યાં જઈએ તો આપણને નથી ખબર. આગળના વ્લોગમાં બન્યા રહેજો, મજા આવવાની છે આજે. હા તો હાલો હવે જ્યાં દીદી હાર્દિકભાઈ લઈ જાય ત્યાં આપણે ફરવા જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે સાયન્સ સિટી ફરવા માટે આવી ગયા છીએ. તો જો આ તેનો બોર્ડ છે, આખું મેપ દેખાડેલો છે. જો આ ગુજરાત સાયન્સ સિટી. પછી આ ક્યાં ક્યાં તમે જઈ શકો અંદર. એનર્જી પાર્ક છે, લાઈફ સાયન્સ પાર્ક છે, નેચર પાર્ક છે, પ્લાન્ટ અર્થ છે. આ બધું ટૂંકમાં લોકેશન દેખાડે. ટૂંકમાં ક્યાં ક્યાં તમે જેમાં ક્યાં ક્યાં ફરવાલાયક સ્થળ છે તે જઈ શકો. અને જો હાલી શકતા ન હોય કોઈ પણ તો એના માટે આ બુક પણ કરી શકો. ગાડી છે એની ફી પણ આમાં દેખાડે છે. 40 રૂપિયા છે ને 70 રૂપિયા રિટર્ન આવવાના છે. જો તો અંજલી ને મમ્મી અહીંયા છે. મમ્મી મજા આવે જ ને? અંજલી કેમ છે? મજા આવે? હાલો તમે આગળના વ્લોગમાં બન્યા રહેજો. જો કંઈક આવી રીતનો લુક છે. હવે વ્યૂ એકદમ નેચર લુક આવે છે. કેમ કે આપણા સિટીમાં તો નેચર લુક ઓછો જોવા મળે. તો જુઓ તમે આમ ત્યારે કોઈ એકદમ ગાર્ડન એરિયા ને તમે જોઈ શકો છો. જુઓ જો અહીંયા મસ્ત મજાના ઝાડવા છે. ઓ જાતે જાતના બધાય. નગરા કાગડા બોલે છે. મજા આવે? એકદમ નેચર લુક આવે. એકદમ મજા આવે. તમને આ કપડાં મસ્ત લાગે છે. આપણે ગમે તેટલા મસ્ત છે. ગમે એ નથી, નવા પહેરે છે એટલે મસ્ત લાગે છે. હીરાન રોજ નવું નવું જ જોઈએ, બધું સારું સારું જ જોઈએ. પક્ષીના અવાજ તો જો આવે છે. ઓલા બગલા જેવું જો કઈક આમ બોલે છે. આમાં છે ને બધા અલગ અલગ જગ્યાએ આવી રીતે બોર્ડ મારેલા છે. ક્યાંથી ક્યાં જવાનું આપણને કઈ ટપો પડતો નથી. આમાં દીદી નીચે લઈ જાય ને વાહે વાહે જવાનું. તો જો મિત્રો સાયન્સ સિટીની અંદર આવી ગયા છે ફરવા માટે. તમે જો અહીંયા વેલ માછલી કઈ રીતના આમ ટૂંકમાં કરેલી છે. ટૂંકમાં આજે ગાડીના જૂના સ્પેર પાર્ટ્સ ને બધું હોય ને એનાથી ટૂંકમાં આખી કરેલી છે. ટૂંકમાં બનાવેલી છે વેલ માછલી. જોઈ લ્યો, જોરદાર લુક આવે છે. કાંઈ નો ઘટે. જોરદાર વ્યૂ લુક આવે છે. કાંઈ નો ઘટે એવો. ગાડીના જૂના પાર્ટ્સ હોય ને એનાથી ટૂંકમાં બનાવેલી છે. અને આ જો ટૂંકમાં અહીંયા રિનોવેટ કામ ચાલુ છે. જો અહીંયા રિનોવેશન કામ ચાલુ છે. તો આપણે હવે અંદર જઈશું પ્રવાસ માટે. ટૂંકમાં છોકરાઓ બધા આવ્યા છે. જુઓ તો અત્યારે એવું છે બધું. પ્રવાસ માટે છોકરાઓ આવ્યા છે બધા. આ માછલીનો વ્યૂ તો અલગ જ આવે છે. બાકી ઘટે નહીં કંઈ. બહુ મસ્ત છે. જુઓ મિત્રો અમે અત્યારે એક્વેરિયમ પાર્ટમાં આવ્યા છીએ. તો જુઓ તમે મસ્ત મજાની માછલીઓ ઘર ને ટૂંકમાં એવું બધું છે. ઉપર પણ જો પાણી જ છે. બધી જગ્યાએ પાણી જ છે. જુઓ તમે. અને કાંઈ લુક છે ભાઈ. જો આંટલી અહીંયા જોવે છે. જો માછલી નાની નાની માછલી દેખાતી હશે તમને. ફરવા માટે બેસ્ટ જગ્યા છે ખરેખર. નાના છોકરાઓને પણ મજા આવે એવું છે બધું. જો માછલી તમે જોઈ લો. વાવ, શું વ્યૂ છે. જોઈ લે. ઉપર પણ પાણી જ છે. આમાં પણ જો અલગ અલગ બધી જાતની માછલી છે. જુઓ, જોઈ. વાવ, અંધારું અંધારું છે અહીંયા અંદર. લાઇટિંગ નથી એટલે ટૂંકમાં એટલું બધું થોડુંક અંધારું લાગતું હશે. હા જો બ્લેક ને ફિશ, જોરદાર ફિશ છે. જોઈ લે. હા તો જો હવે જોઈ લ્યો. એકદમ પ્રોજેક્ટર ઉપર અહીંયા ગોઠવેલું છે. જુઓ તમે ઉપર પર બધે માછલી છે. જો ઉપરનો વ્યૂ અહીંયા જો ઉપર છે. અહીંયા જો બાજુમાં
અહીંયા જુઓ તમે, બધી જગ્યાએ માછલી માછલી જ છે. જોઈ લીધું, બધી પ્રોજેક્ટર લાઇટ પણ ગોઠવેલી છે. જુઓ તમે અહીંયા જોઈ લે. વાહ ભાઈ વાહ, શું લુક આવે છે પણ ઘટે ને. એવો ભાઈ બહુ મસ્ત માછલીઓ છે. જુઓ તમે, તો જો આ નાની માછલી છે. જુઓ તમે, અંડલી જોવે છે. જો તો જો આ ઝાડા ઉપર બેઠી માછલી જો આરામ કરતી એવું લાગે. જુઓ તમે, જો અહીંયા પણ એક બેઠી છે માછલી, એક અહીંયા છે. જો આ બબલ્સ થાય. જો આ જો એની તો અલગ જ છે કંઈક. આ પાણી આરામ ન કરતી એવું લાગે. આરામ જ કરે છે. તો જો ધીરે ધીરે આપણે ઉપર જાવ ને એક કેટલી બધી મોટી છે. શું લુક આવે તો જોઈએ. આ ટૂંકમાં જો આનું નામ છે રેડ રેનબો. અલગ અલગ નામ છે, આપણે ખ્યાલ આવડે ને એટલા અલગ અલગ જાતના નામ છે બધા. જવો તમે, આ બધી માછલી એશિયન ઝોનમાં જાય છે. આ બધી માછલી છે એશિયન ઝોનમાં થાય છે. અલગ અલગ નામ છે બધા. જોઈ લો. જો અહીંયા આ નામ શું છે? સિયામીઝ ફાઇટર ફિશ. જોઈ લ્યો. વાવ, એકદમ પાસેથી જોવો તો.
આનાથી પણ વધુ. આ તો થોડીક જ છે. ચાંચવાળી માછલી છે ને તેનું નામ છે પેડલ ફિશ કહેવાય. આપણને એવું ન આવડે ચાંચવાળી માછલી એવું આવડે. ચાંચવાળી આપણે તો મતલબ પેડલ ફિશ બે આપણે વાંચ્યું એટલે કહું છું. ચાંચવાળી માછલી છે બધું. અલગ અલગ કેટલાય નામ છે, આપણે કન્ફ્યુઝ થઈ જાય એટલે. હવે ઈ ચાલુ રખાયો. જો સૌથી મોટી માછલી છે, જો તમે એકદમ અત્યારે લગી જેટલી માછલી છે હજી સૌથી મોટી માછલી જો આવી છે, જુઓ તમે. આ લાંબી લાંબી જુઓ, આ બીજી જોઈ લો, જોઈ લે. આ અલગ જ નહીં, નીચે હા નીચે જઈ જો, જોઈ લે. જોઈ લે. હા જો, આનું નામ શું છે? આનું નામ જોઈ લે. નજર ન લાગે, કાળા ટીના કર્યા. કાંઈ સફાઈ કરે છે અંદર, જો ગંધારું પાણી હોય ટૂંકમાં એને ટૂંકમાં સાફ કરી નાખે. જો ભાઈ સફાઈ કરે છે, જો એવું જ લાગે. માટલાની અંદર જોજે, જો અંદર જવા માંગે જો પેલા મોટા રાખે, જો એ મૂકે જો આજ એ તો ખાલી આમ કેસરી સફેદ જોઈ લે. આખી આમ પાણી ટૂંકમાં સુરંગ ન હોય, ટૂંકમાં આખે આખે આમ આખું બધી કોઈ પાણી વચમાં આપણે હાલતા હોય એવું લાગે. જુઓ તમે એકદમ, જુઓ અહીંયા બાજુમાં પણ પાણી, ઉપર માછલી બધું અહીંયા જોઈ લો, અને આ ઉપર પણ જુઓ.
જો આ પાણીની અંદર બધા ઘર બનાવેલા છે તો જો આમાં બધામાં માછલીઓ રહે છે તો જો આમ બધા આરામ કરવા વહી જાય છે જો અંદર આખા આખું ડૂબીને જો અંદર જો રે ઉપર ને બધે જો એમ પાણી જ છે જો ઉપર જો આ જો આવી રીતે જો બધા ઘર છે કોણ હા